ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાસદ ખાતે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 1500 છોડનું વૃક્ષારોપણ કરાયું। ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 1500 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી, એસપી ગૌરવ જસાણી, ફોરેસ્ટ ઓફિસર નમ્રતા ઇટાનિયા, આરએફઓ એનએમ પટેલ, જનરલ મેનેજર લોકેશ સિંહ, સરદાર પટેલ વિનય મંદિર વાસદ હાઈસ્કૂલના આચાર્ય ભરતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલ વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પર્યાવરણને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। આપને જણાવી દઉં કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહીસાગર નદીના કિનારે આવેલ વાસદ ખાતે काशी विश्वनाथ महादेव मंदिर की बाजू में करवामां आव्युं हतुं। कार्यक्रम हम लोगों ने स्वच्छता पखवाड़ा के उपलक्ष्य में ये वसत गांव में एक आयोजित किया है, जो हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2014 में एक स्वच्छता अभियान चलाया था, जो महात्मा गांधी का जी का भी हमारा सपना था। उसी सपने को पूरा करने के लिए इंडियन ऑयल बीइंग ए बिगेस्ट कॉर्पोरेशन ऑफ इंडिया, हम उसके साथ जुड़े हुए हैं और हम हर गांव में जाकर जहां से हमारी पाइपलाइनें गुजरती हैं, हम हर ROW के आसपास इस तरह के प्रोग्राम करते हैं। उसी के उपलक्ष्य में आज यह वसत गांव में ये प्रोग्राम किया था, जिसमें हम लोग माननीय सांसद मितेश भाई पटेल भी आए और हमारे पुलिस अधीक्षक और जिला कलेक्टर भी उस प्रोग्राम में आए। और हम इस अवसर पे यहाँ पे हमने 2000 पौधारोपण का योजना रखी है, जिसमें से हमने आज उनसे सिंबॉलिक रूप से सांसद महोदय से एक प्लांटेशन करवाया है। और इसके बाद हमारा प्लांटेशन अभियान 2000 वृक्षों का इस एरिया में लगाने का, जिससे कि स्वच्छ हमारा पर्यावरण सुरक्षित रहे और हमारे जो आने वाली नई जनरेशन है उसको एक स्वच्छ वातावरण प्राप्त हो। आ कार्यक्रम में जिल्लाना अर्ता करता कलेक्टर श्री, एसपी श्री, IOCL ना GM, एमनी पूरी टीम, वासद स्कूल में पधारेला प्रिंसिपाल, शिक्षकगण અને નાના સાથે મળીને લગભગ 1500 થી વધુ વૃક્ષારોપણ આ જ ગ્રાઉન્ડમાં કરવામાં આવનારું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એક પેડ માં કે નામ કહેતા હોય, દરેક ભારતીયોને જ્યારે વિનંતી કરતા હોય, ત્યારે એક સાંસદ તરીકેની જવાબદારી આવે છે કે વાસદ ગામથી શરૂઆત કરી અને દરેક આણંદ જિલ્લામાં વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ થાય। પર્યાવરણ બચાવવા માટે આપણે બધા જ ભેગા થઈ વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણ બચાવીએ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહેતા હતા કે ભાઈ સ્વચ્છતા અભિયાનમાં સૌ જોડાઈએ। આજે 10 વર્ષ પૂર્ણ થયા છે। દેશ તો સ્વચ્છતાના અભિયાન તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ ગામડાઓમાં પણ હજુ કોઈ ગામડાઓ બાકી હોય, દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ માટે જ્યારે આપણને કહેતા હોય, ત્યારે દેશની ઉન્નતિ માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ। IOCL ના GM એમની ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ 1500 વૃક્ષ આજે જે 2000 વૃક્ષ એમને જ્યારે વૃક્ષારોપણ માટે આ વાસદ ગામને એમને નિયુક્ત કર્યું છે અને વાસદ ગામમાં જ્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરીશ કે હજુ પણ CSR ફંડ શિક્ષણ અભિયાનમાં વાપરે, નાની નાની આંગણવાડીઓ બનાવે, જ્યાં શાળાઓમાં ક્લાસની જરૂરિયાત છે તે પણ એમાં પણ વાપરે અને આણંદ જિલ્લાનો એવી એમને પણ અભ્યર્થના પ્રાર્થના। ફરીથી વાસદ ગામના સૌ મહાનુભાવોનો આ દિલથી આભાર માનું છું।